Good morning, students. We will continue with our fifth session of the same unit. As you know, the unit has a very long description by Roy Disney. So, I divided the unit in 5 parts, and the video of each part I will have already sent to you. This is your 5th and last part of the same unit. As you know, the Roy Disney, who is the younger brother of Walt Disney, has described Walt Disney and his ability, his imagination power, how a 21 years old boy decided to take a chance in Hollywood and started an animated company, and how he have given us his successful product Mickey and make people laugh at home. Through his abilities, he can make not only cartoons but an amusement park, a very small one, but the thought is too much powerful, and one day he fulfilled his dream in reality, make an amusement park named Disneyland. Now we will learn ahead about Walt Disney. The overwhelming success of Walt's crazy idea એટલે કે જે આમ ઇમેજિનેશનની બહારના હોય, તરંગી વિચારો જે કહેવામાં આવે તે, કે વોલ્ટના જે આ તરંગી વિચારો હતા, ઓવરવેલ્મિંગ સક્સેસ, કે જે ઓવરવેલ્મિંગ, ધ વર્ડ ઓવરવેલ્મિંગ દેટ મીન્સ સંખ્યા, વજન, જથ્થો ઇત્યાદિને લીધે પ્રતિકાર ન કરી શકાય એવું, એટલે કે આપણે ન નકારી શકીએ કે વોલ્ટની જે સફળતા હતી, બરાબર છે, એના તરંગી વિચારો ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેઝ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, કે ડિઝનીના નસીબમાં એક જો નાટ્યાત્મક રીતનો બદલાવ, અબાઉટ ફેઝ દેટ મીન્સ કે સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ, એટલે કે એકાએક પૂર્ણ ફેરફાર, સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ એટલે કે એકાએક પૂર્ણ ફેરફાર, જે એકાએક પૂર્ણ ફેરફાર લાવ્યો છે. શબ્દ બીજો બી છે ટ્રિગર એટલે કે શરૂ કરી દેવો, બરાબર, એટલે કે વોલ્ટના જે આ તરંગી વિચારો છે એણે એના જીવનમાં બાજે એટલે કે ડિઝનીના નસીબમાં નાટ્યાત્મક રીતે એક બદલાવની શરૂઆત કરેલી હતી. યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, છતાં પણ સફળતાએ વોલ્ટમાં કોઈ જ બદલાવ લાવેલો હતો નહીં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, બહુ જ સાદું જીવન જીવવાવાળા એ વ્યક્તિ હતા. સિમ્પલેસ્ટ ઓફ મેન, એકદમ સરળ સાદું જીવન જીવવાવાળા. હી હેટેડ પાર્ટીઝ and his ideas of night out was a burger and chili at some little restaurant. He hated parties. કેમને પાર્ટીઓ કરવાનું પસંદ હતું નહીં, કોઈ પણ પ્રકારની ખાણી પીણી ઉજાણી એવું કરતા હતા નહીં. એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ નાઇટ આઉટ, અને એમનો જે પોતાનો વિચાર છે નાઇટ આઉટ એટલે કે રાત્રે બહાર ફરવા નીકળવાનો, વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, તો એટલા સુધી જ સીમિત હતો કે કોઈ પણ નાનકડી રેસ્ટોરન્ટમાં જઈને બર્ગર અને મરચાં, ચીલી બાજુ બર્ગર અને મરચાં ખાવા પૂરતો જ એમનો શોખ હતો. આટલું જ એમનું નાઇટ આઉટ હતું. His only
extravagance was a miniature railroad that ran around the grounds of his home. Extravagance that means કે અતિ ખર્ચાળપણું. એક્સ્ટ્રાવેગન્સ દેટ મીન્સ કે અતિ ખર્ચાળપણું. કે વોલ્ટે એના જીવનમાં એક જ માત્ર ખર્ચો કરેલો હતો અને એ ખર્ચો હતો એણે પોતાના ઘરની આસપાસ મિનિચર એટલે કે નાનકડી બાજુ રેલ રોડ તૈયાર કરેલી હતી. દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, કે જે એના ઘરની આસપાસથી પસાર થતી હતી. આટલો જ એનો ખર્ચો હતો. મતલબ એ રેલ રોડથી ટ્રાવેલ કરતો હશે અને એટલા જ ખર્ચામાં એમનું સીમિત થઈ જતું હતું. ઘરથી બહુ દૂર નહીં, નિયર બાયના જ વિસ્તારમાં તેઓ રેસ્ટોરન્ટમાં ચીલી અને બર્ગર ખાવાનું પસંદ કરતા હતા. પાર્ટીઝને અવોઇડ કરતા હતા. અ પર્સન હુ ઇઝ લિવિંગ અ વેરી સિમ્પલ લાઈફ, એક બહુ જ સાધારણ જીવન જીવતા હતા. નેક્સ્ટ પેરા. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વોન્સ આસ્કડ હિમ. એક મિત્રએ એકવાર એમને પૂછ્યું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તમે તમારા આ બધા પૈસા સાથે શું કરશો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. પોઇન્ટિંગ દેટ મીન્સ કે આંગળી ચીંધવી, એટલે કે સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા. વોલ્ટે જણાવ્યું, આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. ફર્ટિલાઇઝ એટલે કે ખાતર આપવું, ફિલ્ડ એટલે કે ખેતરને. સ્ટુડિયો એનું ખેતર હતું ને ખેતરને ખાતર એટલે કે અર્નિંગ મની, પૈસા, એમાં જ રોકવાનો હતો. બરાબર છે? એટલે અલ્ટિમેટલી વાક્ય રચના આ રીતની બનશે કે તે પોતાના સંપૂર્ણ રૂપિયાનું રોકાણ પોતાના એ સ્ટુડિયોમાં જ કરવા ઈચ્છતા હતા. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. અને એ સાચું જ છે કે વોલ્ટ જેમ જેમ પૈસા આવતા ગયા તેમ એ પૈસાને પોતાની કંપનીમાં ઇન્વેસ્ટ કરતા ગયા, એટલે કે પૈસાનું રોકાણ એ પોતાની જ કંપનીમાં કરતા ગયા. ક્લિયર? એટલે વોલ્ટ ડિઝનીનું જે આ ડિઝનીલેન્ડ છે એ આટલું બધું સમૃદ્ધ છે એની પાછળનું કારણ જ જે છે કે એમણે પર્સનલી પૈસા જે અર્ન કર્યા છે એનો કોઈ જ શોખ રાખ્યો નથી. એમણે પોતાનો પર્સનલ કોઈ ગ્રોથ કર્યો નથી. હી જસ્ટ ડેવલપ્ડ હિઝ ઓનલી સ્ટુડિયો. એમણે એમના ડિઝની સ્ટુડિયોને જ સૌથી વધારે પ્રાધાન્ય આપેલું હતું. બિંગ solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being solvent, the word solvent that means capable of making financial obligations. પહેલી વાર દેવા ચૂકવી શકવાની સ્થિતિમાં હોય તેવું. બાજુ કે being solvent for the first time, પહેલી વાર એ શક્ય બન્યું કે પોતે પૈસા એટલે કે દેવું ચૂકવી દેવાની સ્થિતિમાં આવ્યા. સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, કે જ્યારથી એમણે એમનો આ બિઝનેસ વ્યવસાય શરૂ કરેલો હતો ત્યારથી પહેલી વાર તેઓ એવી સ્થિતિમાં આવ્યા કે જ્યાં તેઓ દેવું તો ચૂકવી જ શક્યા છે, એ સિવાય પણ એમની પાસે ઇન્વેસ્ટ કરવા માટે બીજા રૂપિયા છે. વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, કે વોલ્ટ પાસે એક તક મળી કે તેઓ પોતાના બીજા વિચારોનો પણ વિકસાવી શકે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. અને આમાં સમાવેશ થાય છે શાનો? તો કે મિનરલ કાઇન્ડનો. એન્ડ એલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન્સ. સિરિયા માઉન્ટેન્સ લાઇક જેમ આપણી હિમાલય અને હિમાલયની પર્વતમાળાઓ છે એવી રીતના સિરિયા જે પર્વત છે એની પર્વતમાળાઓમાંનો એક એટલે કે મિનરલ કાઇન્ડ. તો એને વિકસાવવામાં પણ
વોલ્ટે અહીંયા આગળ યોગદાન આપેલું છે. એટલે કે તેમાં ખનિજ પ્રકાર એટલે કે સિયેરા પર્વતોના આલ્પાઇન જેવી ખીણ કે જ્યાં એમણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $1 million કે ત્યાં તેમણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટનો વિકાસ કર્યો ને કેટલાક કરોડ ડોલરનું દાન આપ્યું, સાથે સાથે જમીનનું પણ દાન આપ્યું. શબ્દ જો વાક્યને સમજો. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, જમીન પણ દાનમાં આપી એન્ડ સેવરલ $1 million અને કેટલાક કરોડ રૂપિયા પણ એટલે કે ડોલર પણ દાનમાં આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધામાં સૌથી એમનું જે મહત્વકાંક્ષી જે કાર્ય હતું એ $100 million ડિઝની વર્લ્ડ કે 100 કરોડ ડોલરનું તૈયાર થયેલું એમનું ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા કે ફ્લોરિડાનું આવતીકાલનું શહેર એટલે કે સિટી ઓફ ટુમોરોનો સમાવેશ થાય છે. આ વોલ્ટ ડિઝનીના એમના સ્ટુડિયો સિવાયના બીજા ઇન્વેસ્ટમેન્ટ છે કે જેને આપણે પાછા હવે જોઈ શકીએ છીએ. બાય ઇટ ઇઝ નાઉ પોસિબલ વી વિલ વિઝિટ ડિઝનીલેન્ડ, વી વિલ સી હિઝ ક્રિએશન આઉટ ઓફ હિઝ ઇમેજિનેશન કે પોતાની કલ્પના શક્તિમાંથી તૈયાર કરેલો વાસ્તવિક એક સર્જન એને આપણે હવે જોઈ શકીએ છીએ. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી કે કમનસીબે ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી આ બધી પ્રવૃત્તિઓના મધ્યમાં વોલ્ટ વોઝ સ્ટીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ કે વોલ્ટ આ એક પછી ફેટલ દેટ મીન્સ કે કોઝિંગ ડેથ એટલે કે જીવલેણ, એક જીવલેણ બીમારીનો શિકાર બન્યા એટલે કે જીવલેણ બીમારીમાં સપડાયા. શબ્દ આપે છે સ્ટીકન એટલે કે સપડાવું. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, અને આ બીમારીમાં સપડાયા પછી મેં માત્ર એક જ વાર વોલ્ટને આ બીમારી વિશે વાત કરતા સાંભળેલા. માત્ર એક જ વાર વોલ્ટે આ બીમારીનો ઘાતકી બીમારીનો ઉલ્લેખ કરેલો અને એવું કીધેલું, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી કે આ જે કંઈ પણ છે જે મને થયું છે, because that time he was not sure from where he was suffering. But for your kind information, I will inform you that Walt was suffering from a cancer. Walt was suffering from TB. બાજે ટીબીની બીમારીથી તેઓ સફર કરતા હતા. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ કે મને આ જે કંઈ પણ થયું છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, મને પણ કંઈ સમજાતું નથી. ડોન્ટ ગેટ ઇટ દેટ મીન્સ કે સમજાતું નથી. ગેટ ઇટ તો એનો મતલબ એમ થાય કે સમજાઈ ગયું, અને ડોન્ટ ગેટ ઇટ દેટ મીન્સ કે મને પણ સમજાતું નથી. સો વોલ્ટ હિમસેલ્ફ ડિડન્ટ રિયલાઇઝ ફ્રોમ વિચ ડિસીઝ હી વોઝ સફરિંગ કે એમને પહેલાં શરૂઆતમાં તો સમજાયેલું જ નહીં કે પોતે કઈ બીમારીથી સફર કરી રહેલા છે. એમની બીમારીનો ઉલ્લેખ આપણી આ ટેક્સમાં જ પાછળ એમનું ઇન્ફોર્મેશન આપેલી છે, આપણી વોકેબ્યુલરી પાર્ટમાં એમાં કરેલો છે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ કે જે રાત્રે તેઓ મૃત્યુ પામ્યા એના જ્યારે તેઓ મૃત્યુ પામ્યા તેના આગલે દિવસની રાત્રિએ જ રોય ડિઝની એમના હોસ્પિટલમાં મળ્યા હતા. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, હી વોઝ એઝ ફુલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ કે આટલા ડેસ્પરેટલી, ધ વર્ડ ડેસ્પરેટલી દેટ મીન્સ કે સિરિયસલી, see the word
સિરિયસલી ગંભીરપણે, કે આટલા ગંભીરપણે બીમાર હોવા છતાં પણ he was as full of plans for the future as he had, કે ભવિષ્યના આયોજન માટે તેઓ જે રીતના જીવનકાળ દરમિયાન તૈયાર હતા એટલા જ તૈયાર હતા. મીન્સ he has lots of plan at his mind. એમના મગજમાં ઘણા બધા વિચાર કામ કરતા હતા, કે આપણે કહી શકીએ કે તે ખૂબ જ ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ જીવનકાળ દરમિયાન તેની યોજનાઓ જેવી હતી તેવી જ ભરપૂર યોજનાઓ તેના મૃત્યુની આગલી રાતે પણ હતી, કે મૃત્યુની આગલી રાતે પણ એટલી જ યોજનાઓથી તેઓ સભર હતા. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશા એવું કહેવાથી ટેવાયેલા હતા કે ડિઝનીલેન્ડનો ક્યારે પણ અંત આવશે નહીં. એન્ડ ઇટ નેવર વિલ, અને એવું ક્યારે પણ બનશે નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, અને મને પણ એવું વિચારવું ગમે છે કે દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, કે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે એનો ક્યારે પણ અંત આવે નહીં. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ future generation will continue to celebrate what he once described, કે એમના સર્જનથી આવનારી જે પેઢી છે, ફ્યુચર જનરેશન એટલે કે આવનારી પેઢી, will continue to celebrate what he once described, કે આવનારી પેઢી પણ એ ઉજવે જે એમણે એકવાર કહ્યું હતું. શું કહ્યું હતું સમજો એને. That precious ageless something in every human being, એ કે જે બહુ જ કિંમતી છે, મૂલ્યવાન છે. એજલેસ એટલે કે અનંત છે. સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, અને જે દરેક માનવમાં છે, અને જે વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, કે જે આપણને નાના બાળકોના રમકડા રમવા માટે પ્રેરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને તુચ્છ બાબતો ઉપર હસાવે છે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, અને બાથટબમાં સ્નાન કરતાં કરતાં ગવડાવે છે અને સ્વપ્ન જોવા પ્રેરે છે. તો એ છે આપણું ચાઇલ્ડહુડ. યાદ રાખજો. શાની વાત કરી છે અહીંયા ઘડી? વોલ્ટે ચાઇલ્ડહુડની વાત કરેલી છે, કે દરેક વ્યક્તિને પોતાનું બાળપણ બહુ જ પ્રિય હોય છે. આટલી જો બાળપણ નીકળી પણ જાય ને આપણું, સી ટાઈમ નેવર સ્ટોપ, સમય ક્યારે અટકતો નથી. યુ ઓલ નો દેટ. એટલે સમયની સાથે છે વ્યક્તિ મોટો થઈ જાય છે અને એનું બાળપણ પણ એના હાથમાંથી નીકળી જાય છે. પણ આ બાળપણ માણસના હૃદયમાં ક્યાંક તો જીવંત જ હોય છે. યુ હેવ સીન સમટાઈમ્સ કે જો નાના હોઈએ ત્યાં આપણે જો કંઈક એવી સિલી વસ્તુઓ કરતા હોય તો મોટા થઈએ ને તો પણ સમટાઈમ્સ આપણને એવી સિલી વસ્તુઓ કરવાનું ગમે. જેમ કે વરસાદ પડે છે તો પેપરની બોટ બનાવીને એને ફ્લોટિંગ વોટરમાં પેપરની બોટ મૂકવાનું, કે સમટાઈમ્સ જો રસ્તામાં કોઈ ખાબોચિયું દેખાઈ જાય તો નાના બાળકો એમાં કૂદે તો બટ નેચરલ છે. પણ કેટલીક વાર આપણા અંદરનું જે બાળપણ છે એ આપણને એમાં કૂદકો મારવા માટે પ્રેરી દે છે. પાછી બ્લોઈંગ બલૂન્સ, આ એવા નાના નાના મોમેન્ટ્સ છે જે આપણે બાળપણમાં જીવેલા હોય છે, જે આપણને મોટા થાય તો પણ જીવવાનું ગમે છે. તો આ જે બાળપણ છે એની અહીંયા આગળ વોલ્ટ ડિઝનીએ વાત કરેલી છે કે આ બાળપણ દરેક વ્યક્તિમાં છે, અને એના કારણે જ એ વ્યક્તિ ડિઝનીલેન્ડની મુલાકાત ક્યારે પણ લઈ શકશે. એવું નહીં કે બાળક હોય અને ડિઝનીલેન્ડની મુલાકાત લે, ના, એ વ્યક્તિ એની વધતી ઉંમરે પણ ડિઝનીલેન્ડની મુલાકાત લઈને પોતાના એ બાળપણને ફરી એકવાર જીવી શકશે. સો હિયર વી હેવ લર્ન્ડ વોલ્ટ ડિઝની એન્ડ હિઝ ક્રિએશન, Disneyland and his cartoon series and his successful cartoon Mickey. As per Roy Disney's descriptions,
Now I will send you the pic of glossary to you and the question with answers and then the questions to for your self practice. થોડા પ્રશ્ન મોકલું છું એ તમારે જવાબ સાથે છે તમારી નોટબુકમાં ડિક્ટેટ કરવાના છે અને બીજા થોડા જે પ્રશ્ન છે એને તમારે સેલ્ફ પ્રેક્ટિસ એટલે કે પોતે જ તૈયાર કરવાના છે ફોર ધ એક્ઝામિનેશન. નેક્સ્ટ વિડીયોઝમાં તમને વોલ્ટ ડિઝનીની 3 શોર્ટ નોટ છે. ફર્સ્ટ, વોલ્ટ અ ક્રિએટિવ મેન. સેકન્ડ, વોલ્ટ્સ જર્ની ફ્રોમ house to mouse. And third, Walt's creation, Disneyland. આમ 3 શોર્ટ નોટ છે. I will describe you the short notes in different videos. Thank you.